એક બાજુ કુદરત જગતના તાત પર કૃપામાન થયો છે તો બીજી બાજુ રાજનેતાઓ છે ખેડૂતો મુદ્દે રાજકારણ કરી રહ્યા છે। પણ હાલ પરિસ્થિતિ એવી સર્જાય છે કે છઠની સાતમ આપણે કરી શકવાના નથી, ત્યારે ખેડૂતોએ સ્વીકારી લીધું છે કે ચોમાસાનો પાક છે ભલે બરબાદ થઈ ગયો, પરંતુ હવે ખેડૂતો શિયાળા પાકની તૈયારી કરી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે તેમને ફરી એક વખત સંકટનો સામનો કરવો પડી રહ્યો છે। માનવ સર્જિત સંકળામણને લીધે શિયાળુ પાકમાં અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે ડીએપી ખાતર, એટલે કે ખેડૂતોને આવશ્યક ગણાતા ડીએપી ખાતરની ગંભીર અછત સર્જાય છે। ત્યારે હવે સવાલો થઈ રહ્યા છે કે ખેડૂત કરે તો શું કરે, કારણ કે એક બાજુ જે કુદરતી આફતો છે તે આવી રહી છે, બીજી બાજુ માનવ સર્જિત આફતો છે તે ખેડૂતોનું પીછું નથી છોડી રહી। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જસદણ પંથકમાં ખેડૂતો માટે વધુ એક મોટી મુસીબત આવી પડી છે। શિયાળુ પાકનું પિયત શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ખેતી માટે અત્યંત આવશ્યક ગણાતા ડીએપી ખાતરની ગંભીર અછત સર્જાય છે। જસદણની સેવા સહકારી મંડળીમાં છેલ્લા 7 દિવસથી ખાતર ન આવતા ખેડૂતોમાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે। શિયાળુ પાક માટે પિયતની મોસમ શરૂ થતા જ ખાતર ન મળવાના કારણે ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યા વચ્ચે જસદણના એક ખેડૂત નીતિન ચોલિયાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ વાયરલ વિડીયોમાં નીતિન ચોલિયાએ ખાતરની અછત મુદ્દે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા તેમજ વળતા સહકારી મંડળીના પ્રમુખને ઉધડા લીધા છે। તેમનો આક્ષેપ ડાયરેક્ટ જયેશ રાદડિયા પર છે। તેમણે કહ્યું હતું કે વિસાવદરમાં ચૂંટણી સમયે જયેશ રાદડિયાએ રાતોરાત ડીએપી જે ખાતર છે તે મોકલાવ્યું હતું, તો શા માટે હવે નથી મળી રહ્યું? ખાસ અત્યારે ખેડૂતોનો ઉભો પાક છે, શિયાળુ પાક છે, હવે તે લેવાના છે, ત્યારે જરૂરિયાત ડીએપી ખાતરની છે, તો હવે કેમ મળી નથી રહ્યું? અને બીજી તરફ તેમણે વધુમાં આક્ષેપ કરતા વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા કહ્યું છે કે જો વિઠ્ઠલભાઈ રાદડિયા હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાત ને, જો આવી પરિસ્થિતિ સર્જાત તો વિઠ્ઠલભાઈ રાદડિયા છે એ સરકારને પણ કહેવાય છે કે અનેક વખત રજૂઆત કરે, તેને કડક રજૂઆત કરે, ત્યારબાદ છે કહેવાય છે કે ખેડૂતોને છે ડીએપી ખાતર મળી રહે। સમગ્ર ઘટનામાં તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। નમસ્કાર, હું નીતિન ચોલિયા। મારે ગુજરાતની સરકાર શ્રીને એટલું કહેવાનું છે કે જ્યારે ચોમાસું મોલ વાવવાનું હતું ત્યારે ડીએપી ખાતર નહોતું મળતું। આજની તારીખની અંદર ખેડૂતોને શિયાળુ મોલ વાવવાનો છે તોય ડીએપી ખાતર નથી મળતું। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂતોને વાવવું છે, ડીએપી ખાતરની તમે વ્યવસ્થા કરો। ખાસ કરીને મારે જયેશભાઈ રાદડિયાને કહેવું છે કે જયેશભાઈ રાદડિયા જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે તમે ત્યાં રાતોરાત ગાડી ખાતરની મોકલી હતી। તમે ખેડૂત આગેવાન છો જયેશભાઈ, તો આજે આખા ગુજરાતની અંદર ખેડૂતોને વાવવું છે તો ડીએપી ખાતર નથી મળતું। એક તો ભગવાને ખેડૂતોને મારી નાખ્યા, કમોસમી વરસાદની અંદર ખેડૂતોની માંડવી પલળી ગઈ, સોયાબીન પલળી ગયા, કપાસ પલળી ગયો, કપાસ ઉગી ગયો, માંડવી ઉગી ગઈ, સોયાબીન ઉગી ગયા, ઢોરનો ઘાસચારો હાવ હળી ગયો। પણ જયેશભાઈ રાદડિયા, તમે ખેડૂત આગેવાન છો અને હું તમારો ભાણો થાવ, રાદડિયાનો ભાણો છું। જયેશભાઈ, આ જગ્યાએ અત્યારે વિઠ્ઠલભાઈ હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગુજરાત સરકારને ખખડાવી નાખી હોય। તમે ખેડૂત આગેવાન છો, ખેડૂત આગેવાન ઉઠીને જ ખેડૂતોને ડીએપી ખાતર નથી મળતું, શું અમારે કરવાનું? અમારે જમીનમાં વાવવું કે ન વાવવું? અમારે જીરું વાવવું છે, ઘઉં વાવવા છે, કેલેન્જી વાવી છે, ડુંગળી વાવી છે, આ ડીએપી ખાતર મળતું નથી ભાઈ। જયેશભાઈ રાદડિયા, ખાસ કરીને તમને હું કહું છું, ખેડૂત આગેવાન છો, આરડીસી બેંકના ચેરમેન છો, તમામ ગુજરાતની મંડળીની અંદર તમે કહી દો, મંડળીના પ્રમુખોને ખાતર ક્યાં છે? આજ ખેડૂતોને ખાતર વાવવું છે, ખેડૂતોને ખાતર મળતું નથી। ખાસ કરીને તમામ ખેડૂતોને ડીએપી ખાતર 3 દિવસની અંદર નહીં મળે તો હું મારો જીવનો ત્યાગ કરીશ।
અને આ ગુજરાત સરકાર જે ભાજપની રહી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એને વિચારવાનું છે કે આ ખેડૂતે આત્મહત્યા કરી, અમારે શું કરવાનું? નથી ઢોરનો ઘાસ સારો, નથી ઢોરનો ઘાસ સારો, સોયાબીન ઉગી ગયા, કપા ઉગી ગયો, માંડવી ઉગી ગઈ, છતાંય અમારે બીજું પિત્ત કરવું છે તો અત્યારે અમને ડીએપી ખાતર નથી મળતું. અમારે શું કરવાનું ખેડૂતોને? ગુજરાત સરકારને નમ્ર વિનંતી, એક ખેડૂતનો દીકરા તરીકે, ઓલ ભારતની અંદર એવું કહેવામાં આવે છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે. આજ જગતનો તાત એટલે અન્નદાતા. આજે અન્નદાતામાંથી આવો અન્ય સર ન ચાલે સાહેબ. તમે તાત્કાલિક પગલાં ભરો અને ડીએપી ખાતર આપો. જય જય ગરવી ગુજરાત, જય જય ભારત, જય હિન્દ. ખેડૂતનો સીધો જ આક્ષેપ છે કે 7 દિવસથી તેઓ ખાતર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ડીએપી ખાતર નથી મળી રહ્યું. ખેડૂતો ખાતર ન મળવાને કારણે પોતાના પાકને થનારા નુકસાન અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે વેદના વ્યક્ત કરી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા ત્યારે વધી જ્યારે ખેડૂત નીતિન ચોલિયાએ સ્પષ્ટ ચીમકી આપી દીધી કે જો આગામી 5 દિવસમાં ડીએપી ખાતર ઉપલબ્ધ નહીં થાય તો આત્મવિલોપન કરશે. ખેડૂતો દ્વારા આપવામાં આવેલી આ ચીમકીથી સ્થાનિક વહીવટી તંત્ર અને સહકારી મંડળીમાં ખળબળાટ મચી ગયો છે. તો બીજી તરફ સહકારી મંડળીના પ્રમુખ અરવિંદ કાગડિયાએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે ડીએપી ખાતરના જથ્થા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ ખેડૂતોએ ખાતર મળવા માટે 5 થી 7 દિવસની રાહ જોવી પડશે. જોકે ખેડૂતોની માંગ એવી છે કે શિયાળુ પિયતનો સમય ચાલી રહ્યો હોવાથી તેમને વહેલી તકે ને ઝડપથી ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે, જેથી તેમના મોંઘા પાકને બચાવી શકાય. ખેડૂતોએ માંગણી કરી છે કે સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે જસદણ વિસ્તારમાં ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ, જેથી કોઈ આત્મવિલોપન જેવી ગંભીર પગલાઓ ન પડે. આપણે જોયું કે કમોસમી વરસાદને લઈને ભારે ખેડૂતોને નુકસાન થયું. ઘણા એવા ખેડૂતો છે જેમણે આત્મહત્યાઓ પણ કરી છે. ધીમે ધીમે ખેડૂતોની સમસ્યા છે તે વધી રહી છે. ખેડૂતો પગલા ભરવાના વધી રહ્યા છે. ત્યારે હાલ આ મુદ્દો છે કે ડીએપી ખાતર નથી મળી રહ્યું. ખૂબ મહત્વનું જે પાક માટે ડીએપી ખાતર કહેવાય છે તેની અછત સર્જાય છે કે પછી આ માનવ સર્જિત અછત છે, તે એક મુખ્ય સવાલ છે. અને સૌ કોઈ જાણે છે કે છેલ્લા ઘણા સમયથી ખાતરનો જે મુદ્દો છે, ખાતરની જે અછત છે તે સર્જાઈ રહી છે. ખેડૂતો અનેક વખત આ ઘટનાને લઈને, આ સમસ્યાને લઈને રજૂઆત કરે છે, પણ તેનું સોલ્યુશન આવતું નથી. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો GS9 ન્યૂઝ. નમસ્કાર.